એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉર્જા બચાવવા અને ગ્લોબલ એનર્જી ક્રાઇસિસની સામે દેશહિતમાં વીજળીનો કરકસરભર્યો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે અને બીજી તરફ વાવ અને થરાદની સરકારી કચેરીઓમાં આ વાતોની કોઈ અસર જોવા મળતી નથી। થરાદ તાલુકા પંચાયત સહિતની સરકારી ઓફિસોમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં અધિકારીઓ કે કર્મચારીઓની ગેરહાજરીમાં પણ ખુરશીઓ ખાલી હોવા છતાં પંખા અને લાઇટો ફૂલ સ્પીડમાં ચાલુ જોવા મળી રહ્યા છે। વિશ્વમાં જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત વચ્ચે પીએમ દ્વારા ઉર્જા બચાવવાનો સંદેશ અપાયો હતો ત્યારે સરકારી બાબુઓની આ ઉદાસીનતા સીધું સરકારી નાણાં અને ઉર્જાનો વ્યય કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વાવ થરાદની કચેરીઓમાં ઉર્જાનો વેડફાટ થતો જોવા મળ્યો, જ્યાં ખુરશીઓ ખાલી અને લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। એક તરફ પીએમ જે ઉર્જા બચતની અપીલ કરી રહ્યા છે અને થરાદ તાલુકા પંચાયતમાં આ બેદરકારીના દ્રશ્યો છે તે કેદ થયા છે। સરકારી કચેરીઓની આ ઘોર બેદરકારી કહી શકાય। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા થાનાજી રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। વાવ થરાદની સરકારી કચેરીઓના આજે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઉર્જાનો વ્યય થઈ રહ્યો છે, લાઇટ પંખા ચાલુ છે, પરંતુ કચેરીમાં કોઈ અધિકારી કે કર્મચારી હાજર નથી। ઘોર બેદરકારી જોવા મળી છે। શું વિગત? જી એટલે કોઈ જો વાત કરવામાં આવે તો વાવ જિલ્લાની નવનિર્મિત જિલ્લો થયેલો છે ને જિલ્લાની અંદર ખાસ કરીને જે તાલુકા પંચાયત, જે મોટામાં મોટી તાલુકા પંચાયત અમારા સરહદી વિસ્તારની છે, તે તાલુકા પંચાયતની અંદર સૌથ ભારત મિશન અભિયાન જે રૂમ છે તેની અંદર પંખા ચાલુ હતા, મીટિંગ હોલની અંદર પણ મોટા ભાગના પંખા ચાલુ હતા, કોમ્પ્યુટર રૂમની અંદર પંખા ચાલુ હતા, નિશાબી શાખાની અંદર પણ પંખા ચાલુ હતા। કોઈ પણ અધિકારી જોવા મળ્યો નહોતો અને અધિકારીઓને પૂછવાની પણ કોશિશ કરી હતી તો અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું। કોઈ જવાબ આપવા પણ તૈયાર નહોતા અને એકબીજા અધિકારીઓ આમથી આમ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને બહાર જે લોબીમાં અધિકારીઓ ગપ્પા મારી રહ્યા હતા એ અધિકારીઓ પણ નીકળી ગયા હતા। અને ખાસ કરીને જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું હતું કે દેશની અંદર જે પેટ્રોલ ડીઝલની જે કટોકટી છે તેને લઈને જે વપરાશ ઓછા કરવાનો સંદેશ પાઠવ્યો છે, તો અત્યારે પીએમના આદેશનું એકદમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે ને કર્મચારીઓ ઉપર કઈ પણ અસર જોવા મળતી નથી। ચોક્કસથી ધનાજી, આભાર વિગતો જણાવવા બદલ। તો ઓફિસો ખાલી અને લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। થરાદ તાલુકા પંચાયતના દ્રશ્યો છે જ્યાં સરકારી બાબુઓની આ બેદરકારી અને લાપરવાહી કહી શકાય જે કેમેરામાં કેદ થઈ હતી।